સરસ્વતી એકેડેમી કપડવંજ દ્વારા અનુસૂચિત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને વ્યક્તિ વિશેષનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કપડવંજ કઠલાલ તાલુકા અનુસૂચિત જાતિના ધોરણ 10 અને 12 MBBSમાં ઉતરણી થયેલ અનુસૂચિત સમાજના વિવિધ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન સમારંભ કપડવંજ ખાતે યોજવામાં આવ્યો હતો. ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે MB પરમાર, અતિથિ વિશેષ તરીકે કપડવંજના પ્રાંત અધિકારી અનિલ ગૌસ્વામી અને નાયબ પોલીસ અધિક્ષક વિક્રમસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યુવાનોના પ્રેરણા સ્ત્રોત ડી કાપડિયા તેમજ ડેપ્યુટી ડિરેક્ટર દૂરદર્શન અમદાવાદ ઉત્સવ પરમાર, ચિરાગ અમીન, કેશવ જાદવ અને પાર્થ ચાવડા તેમજ ઋતુરાજ પરમાર વગેરે તેજસ્વી પ્રતિભાઓને દિશા સૂચનો પણ કર્યા હતા. આ કાર્યક્રમના પ્રારંભે સરસ્વતી એકેડેમી સરસ્વતી વિહાર એજ્યુકેશન ટ્રસ્ટના ડાયરેક્ટર ડૉક્ટર દિનેશ ડી કાપડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે મંત્રી ભારતીબેન કાપડિયા અને પ્રમુખ નરેશ કાપડિયા કાર્યક્રમ સંચાલનમાં સહયોગ આપ્યો હતો. સન્માનિત વ્યક્તિ વિશેષમાં શ્રીઓમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રતિભાવો પણ તેમણે આપ્યા હતા. તેમજ કાર્યક્રમના પ્રારંભે કોમલે પ્રાર્થના કરી અને નીતાબેન પરમારે કઠલાલ વિસ્તાર અને મૂળ કપડવંજ વિસ્તારના રહીશ હોય અને રાજ્યમાં અન્ય કોઈ પણ જગ્યાએ સ્થાયી થયેલા હોય એવા કુટુંબોના તેજસ્વી વિદ્યાર્થીઓ કે ધોરણ 10 અને ધોરણ 12માં સારા પર્સન્ટાઇલથી ઉત્તીર્ણ થયા હોય તેમનું પણ આપણે બહુમાન કરવાનું છે. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે કપડવંજ મુકામે કપડવંજ અને કઠલાલ તાલુકાના અનુસૂચિત જાતિના ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. તેની સાથે સાથે આ સમાજના તાજેતરમાં MBBS થયેલા પ્રતિભાશાળી યુવક યુવતીઓનો પણ સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. UPSCમાં 2023માં ઉત્તીર્ણ થયેલા 2 હોનહાર વિદ્યાર્થીઓ ઉમેદવાર શ્રી પાર્થ અને કિશનનો પણ સન્માન સમારંભ આ કાર્યક્રમમાં રાખવામાં આવેલો હતો. આ સમાજમાં યુવાનોમાં એક મોટિવેશન અને પ્રેરણા મળી રહે તે માટે સમાજના યંગ ઓફિસરો, ખાસ કરીને ઉત્સવભાઈ પરમાર જે અત્યારે ઇન્ડિયન ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, એમનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ અને બીજા અન્ય અધિકારીઓ IFS કક્ષાના અધિકારીઓને બોલાવી અમારા ખાસ કરીને નેક્સ્ટ જનરેશનના જે વિદ્યાર્થીઓ છે એમને મોટિવેશન પૂરું કરવામાં આવ્યું. સરસ્વતી એકેડેમીનો ધ્યેય અને લક્ષ્ય એ છે કે કપડવંજ જેવા વિસ્તારમાં કે જે અમદાવાદ અને ગાંધીનગરથી થોડો અંતરિયાળ વિસ્તાર છે અને આ યુવાનોને અમદાવાદ કે બીજા મોટા શહેરોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કે અન્ય વોકેશનલ કોર્સિસ માટે જવું પરવડતું નથી. સમય અને પૈસાનો વિચાર કરીને સરસ્વતી એકેડેમી કપડવંજ ખાતે અત્યારે પોલીસ ભરતી માટેના કોચિંગ ક્લાસ ચાલે છે. આજુબાજુના ઘણા વિદ્યાર્થીઓનો લાભ લે છે અને ભવિષ્યમાં અમે એક અદ્યતન લાઇબ્રેરી, સાથે સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેના સંસાધનો અને બાળકોને IT અને કોમ્પ્યુટર બેઝ વોકેશનલ નાના કોર્સિસ કરાવીને એને જોબ પ્લેસમેન્ટ મળે એ માટેનું એક સરસ્વતી એકેડેમીનું કપડવંજ વિસ્તાર માટેનું એક મિશન છે, એક સ્વપ્ન છે. મને લાગે છે કે આ વિસ્તારમાં ઘણી બધી સારી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો છે, એનો જરૂરથી અમને સપોર્ટ મળશે અને આ ક્ષેત્રના વિકાસમાં અમે અમારું